વસૂલ ન શકે. હા બરાબર છે. બેસો ત્યાં જ મનુભાઈ નથી. ઓમ સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યંકરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां. वन्दे गुरुपरम्पराम्. ઓલું આમાં હશે મંગલાચરણ. શાસ્ત્રેષુ ભારતં સારં તત્ર નામ સહસ્રકં વૈષ્ણવં કૃષ્ણગીતા ચ તજ્ઞાનાન્मुच्यतेञ्जसा. મહાભારતસારત્વાદ ઋષિભિः પરિગાનતઃ વેદાચાર્યસમાહારાદ ભીષ્મોત્કૃષ્ટમતત્વતઃ પરિગ્રહાતિશયતઃ ગીતાદ્યૈકાर्थतश्चनः सहस्रनाम्नामध्यायः उपादेयतमो मतः. सच्चिदानन्दरूपाय कृष्णाय क्लिष्टकारिणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे. कृष्णद्वैपायनं व्यासं सर्वलोकहिते रतं वेदाब्जभास्करं वन्दे शमादिनिलयं मुनिं. सहस्रमूर्तेः पुरुषोत्तमस्य सहस्रनेत्राननपादबाहोः सहस्रनाम्नां स्तवनं प्रशस्तं निरुच्यते जन्मजरादिशान्त्यै. શ્લોક નંબર 24 હશે, 25 અમોઘ સુધી જોયું છે આપણે. વસુર્વસુમના સત્યઃ સમાત્મા સંમિતઃ સમઃ અમોઘઃ પુંડરીકાક્ષઃ વૃષકર્મા વૃષાકૃતિઃ. આપણે પરમાત્માના ગુણનું, સ્વભાવનું, આ બધા સામર્થ્યનું, આ બધા નામોથી, સ્વરૂપનું, આ બધા નામોથી આપણે સ્મરણ કરવાનું છે. છેલ્લે અમોઘ શબ્દ ખૂબ જ આ ભક્ત માટે અમુક જે નામ છે, જેમ કે હરિ એવું નામ હોય તો પૂજ્ય સ્વામીજી સમજાવતા હતા, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. એમાં હરિને સંબોધન છે, હે હરે એવું સંબોધન છે 16 વખત. શું છે? કલિસંતરણોપનિષદનો આ મંત્ર છે. અને આવી રીતે 16 વખત ભગવાનને સંબોધન કરીને હે હરિ, હે રામ એમ. એટલે 16 વખત હરિ શબ્દ છે, 8 વખત રામ, 8 વખત કૃષ્ણ, એવી રીતે. અને હરિ તો છે જ. તો 16 કળાઓ જે છે અજ્ઞાનની, આપણા વ્યક્તિત્વની, 16 કલ પુરુષ, એ બધી જ કળાઓને આવી રીતે એ દૂર કરે છે. એટલે કળાઓ સાથેનું તાદાત્મ્ય હરી લે છે. આ કળાઓને લીધે જ જીવ પોતાને પરમાત્માથી જુદો, વિખૂટો માને છે. એટલે પરમાત્માના અમુક આવા નામ હોય એટલે એવું આપણે ટૂંકમાં નામનું ઉચ્ચારણ કરીએ ત્યારે આ ભાવ પણ આપણે રાખી શકીએ છીએ. ભાવના પ્રમાણે કાર્ય કરે છે એવું નથી. હરિ તો હરિ જ છે, એટલે એ તો પોતાના સ્વભાવ સામર્થ્ય પ્રમાણે વર્તે છે. ભક્ત માટે અનુગ્રહ એ આ ભાવના જે છે એ લાવી આપે છે. એટલે કલિસંતરણોપનિષદનો મંત્ર. તો એવી જ રીતે અહીંયા અમોઘ શબ્દ પણ આપણા માટે ખૂબ જ મહત્ત્વનો છે.
કે જેની પૂજા આરાધના વગેરે ક્યારેય નિરર્થક વ્યર્થ નિષ્ફળ જતું નથી. આપણે એના માટે ઓલો યોગ બુદ્ધિવાળો જે શ્લોક છે એ વિચારેલો. અભિક્રમનો નાશ થતો નથી. પરમાત્માની પ્રાપ્તિ માટે જેટલી આપણી આધ્યાત્મિક યાત્રા થઈ છે એ યાત્રા, જેમ કે ધન પ્રાપ્ત કરવા આપણે શેર બજારમાં કે ગમે ત્યાં ટૂંકમાં આપણે પૈસા રોક્યા ને તો એને અભિક્રમનો નાશ થઈ જાય. વ્યાજ તો જવા દો, મૂળ મૂડીએ ના આવે પાછી અમુક વખત. એટલે એવા ચાન્સીસ છે. દુન્યવી લાભ લેવા જવામાં આવા સંભાવનાઓ છે કે આપણો પ્રયત્ન, આપણું કર્મ નિષ્ફળ જાય. આપણે જેટલું આપણો જેને કહેવાય ને પુરુષાર્થનું રોકાણ કરેલું છે, આપણે જેટલો પુરુષાર્થ કર્યો હોય એક સફળ ન થવાનાની સંભાવનાઓ છે. પરંતુ યોગ માર્ગે એવું નથી. આપણા અભિક્રમનો એટલે આપણે જેટલો પુરુષાર્થ ત્યાં રોક્યો છે એનો નાશ નથી થતો અને ઉલટી અસર નથી થતી. એટલે પ્રત્યવાય વગેરે જે કહેવાય છે અને એ પણ એટલે કે પરમાત્માની પ્રસન્નતા આરાધનાના હેતુથી જ આપણે ધારો કે વિષ્ણુ સહસ્રનામનું ચેન્ટિંગ કરીએ પણ હજી સંસ્કૃતના નિયમો આવડતા ના હોય, ઉચ્ચારણના નિયમો આવડતા ના હોય, દેટ ઠોક બધું ચાલતું હોય, પણ પરમાત્મા પ્રસન્ન થાય એ હેતુ જ હોય ને તો પછી પ્રત્યવાય લાગે નહીં એમ. એટલે એ બહુ મોટી એક આમાં મને કંઈ દોષ આપણે કંઈક વગેરે ભગવાન રુદ્રાભિષેક કરીએ અને ભાઈ આ અભિક્રમનો નાશ ના થાય એટલી આપણને વિશ્વસ્ત થયા હોઈએ, પણ પછી સોમવારે પેલો મંગળવાર રુદ્રાભિષેક થાય કે નહીં, આ તે બધી વસ્તુઓ જે હોય અમુક ભાઈ સોમવારે આ રંગનું પુષ્પ ચડે ને બધું ઘણું બધું છે. એટલે કઈ રાશિના કયા નક્ષત્રમાં જન્મેલા વ્યક્તિએ કયા દિવસે કયા દ્રવ્યથી અભિષેક કરવો ને બધા છે. આ બધી જ વસ્તુઓમાં પ્રત્યવાયની સંભાવના છે જો સકામ હોય તો. જો ઈશ્વરની પ્રસન્નતા જ એટલે યોગ બુદ્ધિથી એનું અનુસરણ થયું હોય, યોગ બુદ્ધિ એટલે પરમાત્મા પ્રસન્ન થાય. આપણે પરમાત્માને કૃપા અનુગ્રહ વગેરે જોઈએ છે, અનુકંપા, બીજું કંઈ જોઈતું નથી. એટલે દુન્યવી વસ્તુઓ એટલે દુન્યવી વસ્તુઓ ઈશ્વરની કૃપાથી પ્રાપ્ત થશે. એટલે દુન્યવી વસ્તુઓમાં મારા મનનું રોકાણ કરવાની જરૂર નથી. આવી રીતનું આપણે સમજીએ યોગ બુદ્ધિમાં. એટલે અમોઘ શબ્દનો એક આ અર્થ કરી જોયો હતો અને પછી એની સંકલ્પ શક્તિને એની કાર્યશક્તિને કોઈ વ્યથા ના એટલે એમાં કોઈ અવરોધ ઊભો ના કરી શકે. સત્યકામ સત્ય સંકલ્પ વગેરે છે. પછી અમોઘ શબ્દનો એક અર્થ ભક્તની પ્રતિજ્ઞાને એ પૂરેપૂરી રીતે સાચવે છે, પૂરી કરે છે. ભીષ્મ પિતામહ વગેરેના દ્રષ્ટાંત, અર્જુનની પ્રતિજ્ઞા પૂરી કરી વગેરે. એટલે ભક્તના જે સમષ્ટિ હિતાર્થે સંકલ્પો હોય એ ભગવાન ચોક્કસ પૂરા કરે જ છે. એટલે ભક્તની પ્રતિજ્ઞાને મોઘ થવા નથી દેતા. પણ કઈ પ્રતિજ્ઞા હોય, જેમ કે આ ભીષ્મ છે અથવા તો સમષ્ટિના હિતાર્થે ભક્તોએ જે લીધેલી હોય પ્રતિજ્ઞા, જેમ કે પૂજ્ય સ્વામી જે એમ ફોર સેવા વગેરે જે બધું પ્રવૃત્તિઓ શરૂ કરી છે, કુરુ સેવામ ત્વમ જે એમનું ઓલું મોટિવ છે વગેરે, તો એ બધી સમષ્ટિ હિતાર્થે પરોપકાર વગેરેની જે બધી ભાવનાઓ છે એને મોઘ થવા નથી દેતા. અને મોઘમાં ઘનો હ પણ વ્યાકરણના નિયમોથી થાય છે. એટલે અમોહ એટલે ભગવાનને મોહ વગેરે જે છે એ નથી. એ પ્રમાણે પણ જોયું. એટલે કર્મ કરતી વખતે આપણે ઈશ્વરના સામર્થ્યને, મહિમાને વગેરેને યાદ રાખીએ, એનું વિભૂતિનું સ્મરણ કરીએ તો દૃષ્ટ અને અદૃષ્ટ બંને ફળ મળે છે. એવું આપણે જોયું હતું. આપણે ઈશ્વર સાથે જોડાયેલા રહીએ છીએ. એટલે ધારો કે આપણે પુષ્પનું દૃષ્ટાંત લઈને જોયું, કેટલું સુંદર પુષ્પ છે, એની સુગંધ છે, એનું રૂપ છે વગેરે, તો એમાં ઈશ્વરનું આ સર્વજ્ઞત્વ વગેરે પ્રગટ થઈ રહ્યું છે. એટલે ઈશ્વરનું સ્મરણ કરે છે, પુષ્પાકાર વૃત્તિ જ મનમાં, પણ એમાં પણ ઈશ્વરની વિભૂતિ વગેરેનું સ્મરણ કરીને ઈશ્વર સાથે જોડાઈ જઈએ તો એ દૃષ્ટફળ છે. અને અદૃષ્ટફળ નેહાભિક્રમનાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે વગેરે એ અદૃષ્ટ ફળ છે. એટલે અભિક્રમનો નાશ ના થાય, આપણી પ્રાર્થના સ્મરણ વગેરે કશું જ વ્યર્થ જતું નથી. ઈશ્વરનું સ્મરણ જે કંઈ પણ જે નિમિત્તે થયું હોય, આ કંઈ ફાયદો તો થયો નહીં એવું બધું જે લાગતું હોય છે, એ હકીકતમાં આપણે સમજવાનું કે કોઈ દિવસે વ્યર્થ જતું નથી. તો આપણે અમોઘ શબ્દ છેલ્લે જોયો. એટલે ભગવાન સાથેનું પ્રેમાળ જોડાણ બની રહે
એ આ અમોઘ શબ્દથી આપણે એક સમજવાનું છે કે આપણે ભગવાન સાથે જોડાયેલા રહીએ તો ભગવાનનું અમોઘ શક્તિ જે છે એ આપણામાં કાર્યરત રહે. પછી આગળ પુંડરીકાક્ષ જે છે એ જોઈએ. તો પુંડરીકાક્ષ, પુંડરીક એટલે શ્વેત કમળ. આપણે જે દહર ઉપાસના વગેરે જે જોઈ હતી છાંદોગ્ય ઉપનિષદમાં, એ પણ આ જ અર્થમાં છે કે પરમાત્માનું આપણા હૃદયમાં ધ્યાન ધરવાનું. એક રૂપ ઈશ્વર ભક્તિ એટલે ઈષ્ટદેવની, આપણા જે ઈષ્ટદેવ છે શિવલિંગ, શાલિગ્રામ, કૃષ્ણ ભગવાન વગેરે, એનું પણ પૂજા આરાધના છે. પછી એ જ ઈષ્ટદેવને સમગ્ર જગતના કારણ રૂપે જોવાના છે, સમગ્ર જગતને જન્માવનાર રૂપે. સમગ્ર જગત એના સંકલ્પમાં છે વગેરે આપણે જોઈએ. અને પછી જે ઈશ્વરને આપણે વિરાટ સ્વરૂપે, વિશ્વરૂપે એની આરાધના કરી છે, ઉપાસના કરી છે, એને પોતાના હૃદયમાં જોવાના છે. પોતાના હૃદય, એ જ ઈષ્ટદેવતા મારા હૃદયમાં જ છે એ પ્રમાણે. તો પુંડરીકાક્ષમાં એ પણ વસ્તુ રહેલી છે. એટલે હૃદય કમળમાં વ્યાપ્ત થઈને જે રહે છે એને પુંડરીકાક્ષ કીધેલું છે. આપણા હૃદયમાં વ્યાપી ગયેલા છે. એટલે આપણે જે ઉપનિષદોમાં જોયું કે પરમાત્માએ સમગ્ર સૃષ્ટિનો સંકલ્પ કર્યો અને સમગ્ર સૃષ્ટિના સંકલ્પ કરીને પછી એ સર્વના હૃદયમાં પ્રવેશી ગયા છે. તો હૃદયમાં પ્રવેશ્યા છે એટલે શું? તાદાત્મ્ય કરેલું છે, પ્રવેશ કરેલા છે. આ નખાગ્ર સુધી એટલે નખના અગ્રભાગ સુધી પરમાત્માએ પ્રવેશ કર્યો. એટલે પરમાત્માની ચેતના કહો, તાદાત્મ્ય કહો, અહીંયા નખના અગ્રભાગ સુધી વ્યાપેલી છે. આવું તાદાત્મ્ય કેવું છે પરમાત્માનું? એટલે પરમાત્મા પૂરેપૂરો આ શરીરમાં વ્યાપી ગયેલો છે. તાદાત્મ્ય દ્વારા સૂક્ષ્મ શરીર જે છે એમાં પ્રતિબિંબિત થવા દ્વારા પરમાત્મા આ નખાગ્ર વ્યાપી ગયેલા છે. એટલે હૃદયમાં, બુદ્ધિમાં વ્યાપેલા છે. એટલે શું? ત્યાં એ ઉપલબ્ધ થાય છે, ત્યાં એની ઉપલબ્ધિ એટલે ઓળખ. એટલે ફલાણા ભાઈ સત્સંગ હોલમાં છે આવું કહેવાનું, જો ફલાણા ભાઈ સત્સંગ હોલમાં પ્રવેશ્યા છે આવું કહીએ ત્યારે શું એનો મતલબ થાય? કે એમને ઓળખવા હોય, એમને જોવા હોય તો શું? સત્સંગ હોલમાં જાઓ. એટલે સત્સંગ હોલમાં ગયા છે એ મહત્ત્વનું નથી. એને ઓળખવા હોય, જોવા હોય, જાણવા હોય તો સ્વામીજી સત્સંગ હોલમાં આવ્યા છે એવું આપણે કહીએ ત્યારે શું? સ્વામીજીને જોવા હોય, દર્શન કરવા હોય, પગે લાગવું હોય તો સત્સંગ હોલમાં એમને ઓળખી શકાશે, પગે લાગી શકાશે વગેરે. એટલે પરમાત્મા પુંડરીકાક્ષ છે, હૃદય કમળમાં પ્રવેશી ગયેલા છે. એટલે શું? એમની ઓળખ કે ઉપલબ્ધિ જગતમાં નહીં થાય. જગતમાં પરમાત્માનું માયિક રૂપ જ દેખાશે. એટલે પરમાત્માનું સાચું સ્વરૂપ એક પોતે કેવા છે એ હૃદય કમળમાં ઓળખાશે. એટલે પરમાત્માને ઓળખવાના છે હૃદય કમળમાં. એટલે જ એકરૂપ ઈશ્વર ભક્તિ કીધી, વિશ્વરૂપ ઈશ્વર ભક્તિ કીધી અને પછી આત્મ સ્વરૂપે ઈશ્વર ભક્તિ કીધી. એટલે પરમાત્માની સાચી ઓળખ જે છે ને એ તો હૃદય કમળમાં જ થશે, અહમ રૂપે. એટલે અહમ રૂપે પરમાત્મા ઓળખાય છે. હું રૂપે પ્રવેશેલા છે એટલે શું? હું રૂપે વ્યાપેલા છે આખા શરીરમાં એટલે હું રૂપે એ ઓળખાય છે. એટલે અહંકાર વગેરેને પણ સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે. એટલે પુંડરીકાક્ષનો આ અર્થ મુખ્યત્વે છે. હૃદય કમળ, પુંડરીક એટલે હૃદય કમળ, શુદ્ધ હૃદયને પુંડરીક કહેવાય. શ્વેત કમળ એને પુંડરીક કહેવાય. એટલે હૃદય કમળ જે છે એ શ્વેત છે વગેરે, એટલે શુદ્ધ છે, સાત્વિક છે વગેરે. સમષ્ટિ સત્વગુણ વગેરેનું જે અંતઃકરણ બનેલું છે એ પ્રમાણે. એટલે પુંડરીક અને અક્ષ, અક્ષ એટલે આંખ. તો હૃદય કમળ જ જેની આંખ છે. એટલે પરમાત્મા હૃદયમાં રહીને જુએ છે, સાંભળે છે, ચાલે છે, કરે છે, બધું કરે છે એમ. અક્ષ એટલે ઇન્દ્રિયો, ઇન્દ્રિયો થકી બધો વ્યવહાર થાય છે આપણો. એટલે હૃદય કમળમાં રહીને જુએ છે પરમાત્મા. હૃદય કમળમાં રહીને બધું જુએ છે. એટલે આપણે ધારણ કે ઓલું હોય કે કોઈને દેખાય નહીં એ રીતે આમ કરી નાખું, તેમ કરી નાખું, એટલે પણ એના હૃદયમાં રહીને જ જોઈ લીધું છે પરમાત્માએ. એટલે કશું પરમાત્માની જાણ બહાર ઓલું હતું ને, શું એક મહાત્માએ ના, કેરી તો બરોબર, નદીમાં ડૂબકી લગાવી અને અખંડાનંદજીએ એક ઉદાહરણ આપેલું છે મિયાભાઈનું કે ઓલું રોજા હોય ત્યારે પાણી પણ ના પીએ ને બધા. એટલે
તો એક ભાઈ હશે જરૂર પડે કે જે હોય તો ડૂબકી લગાવે ને ત્યારે આમ મોઢું ખુલ્લું રાખીને પાણી પી લેતા હતા મિયા ભાઈ. તો કે કોને ખબર પડવાની છે એમ, તો ડૂબકી લગાવે ને પાણી પી લે. પછી એવી રીતે મોઢું ખુલ્લું પડે નીચે સરોવર કે જેમાં ખાબોચિયામાં ડૂબકી લગાવે ત્યારે, તો એ કંઈક માછલી કરી ગઈ મનમાં. એટલે પછી તમે ક્યાં સુધી છુપા રહી શકવાના છો? એટલે વાત એમ છે કે એટલે ઉલટાનું જે તો ખાવાનું ના હોય ને બધું હોય એ બધું ટૂંકમાં એ થઈ ગયું. એટલે હૃદયમાં રહીને ભગવાન જોઈ રહ્યા છે. હૃદય જ ભગવાનની આંખ છે. એટલે કશી વસ્તુ પરમાત્માથી અજાણ નથી. હૃદયમાં રહીને જોઈ રહ્યા છે. હૃદય જેવું હોય ને એવું એ જોશે. જો હૃદય પરમાત્માની આંખ છે. હૃદયમાં રાગ હશે ને તો પરમાત્મા રાગ જોશે. હૃદયમાં દ્વેષ હશે ને તો પરમાત્મા દ્વેષના દર્શન કરશે. આપણે શું પરમાત્માને બતાવીએ? આપણું હૃદય પરમાત્માની આંખ છે. એટલે આપણે હૃદયમાં પછી સારી વૃત્તિઓ જ ધારણ કરવી પડે ને. આપણે કામ, ક્રોધ, ઈર્ષ્યા અને આ તે બધું ધારણ કરીએ તો પરમાત્મા એ જોવાના છે. એટલે રાગગ્રસ્ત હોઈએ તો ભગવાન રાગને જોશે. દ્વેષથી ના આવેગમાં હોઈશું તો ભગવાન દ્વેષ જોશે. એવું નહીં, પરમાત્માએ પોતાના માટે કોઈ ઘર બનાવ્યું નથી. જો જીવાત્માએ તો બધું ઘર ના તે બધી વ્યવસ્થા કરી છે. પરમાત્માએ પોતાના માટે કોઈ ઘર બનાવ્યું નથી. પરમાત્મા તો ભક્તના હૃદયમાં પુંડરીકાક્ષ છે. હૃદયમાં જે નિવાસ કરે છે. હૃદયમાં નિવાસ કરતા હોય તો આપણી ભક્તની ટૂંકમાં બહુ મોટી એ જવાબદારી છે કે પરમાત્માને ગમે ને એવું આપણે વૃત્તિઓ હોય તો એ પ્રમાણે એ જુએ. એટલે એક આ અર્થ આપણે જો હવે પુંડરીકાક્ષનો ભાષ્યકારે શું અર્થ કરેલો છે. સમાત્મા સંમિત સમહ. જો હવે ભાષ્ય છે, કયું પાનું છે? 101મું પાનું આવ્યા. હૃદયસ્થમ પુંડરીકમ અશ્નુતે વ્યાપ્નોતિ. હૃદયસ્થમ હૃદયમાં સ્થિત છે. પુંડરીકમ પુંડરીક એટલે હૃદય કમળ, તો એને અશ્નુતે એટલે વ્યાપ્નોતિ. અશ ધાતુ જે છે વ્યાપ્નોતિના અર્થમાં જે વ્યાપી ગયેલા છે. તત્ર ઉપલક્ષિત ઇતિ પુંડરીકાક્ષ. તત્ર ઉપલક્ષિત ઉપલક્ષિત એટલે ત્યાં એની ઓળખ થાય. ત્યાં એને ભાઈ જેવો છે ને એવો ઓળખી લો. પરમાત્માનું જગતમાં શોધવા જઈશું તો ઇદમ રૂપ તો માયિક છે, એનું અહમ રૂપ પારમાર્થિક રૂપ છે. પરમાત્મા જ ઇદમ રૂપે જણાય છે, પ્રતીત થાય છે, અનુભવાય છે, પણ એ એનું માયિક રૂપ છે. તો અહમ રૂપે એ ઓળખાય છે. જો ઇદમ રૂપે અનુભવાય છે, જણાય છે, બધું થાય છે, પણ અહમ રૂપે એને ઓળખવાનો છે પુંડરીકાક્ષ વગેરેથી. એટલે પુંડરીકાક્ષ ઉપલક્ષિત, ત્યાં એ ઉપલક્ષિત થાય છે. સીધો નથી જણાતો. કોઈને લાગે સૂર્ય પાણીની ડોલમાં ઉપલક્ષિત થાય છે, એટલે શું? પાણી ભરેલી ડોલ હોય એમાં સૂર્ય જે છે પ્રતિબિંબિત થાય, બરાબર? હવે પાણીમાં જે જણાય છે એ તો પ્રતિબિંબ છે, એટલે અનુભવાય છે, જણાય છે, શું છે? પ્રતિબિંબ છે. પણ સૂર્ય ઉપલક્ષિત થાય છે. ઉપલક્ષણ એટલે શું? તીર. ઉપલક્ષણ એટલે તીર. ઓલું શાખાચંદ્ર ન્યાયમાં પણ જે શાખાના ટોચનો અગ્રભાગ છે ને એ કેવું બીજનો ચંદ્રમા જે છે એના માટે ઉપલક્ષણ બને છે. ઉપલક્ષણ એટલે તીર. તો હૃદયમાં એ ઉપલક્ષિત થાય છે એટલે શું? તીર દ્વારા એ જણાય છે. લક્ષિત ટાર્ગેટેડ મિનિંગ જેને કહેવાય ને, લક્ષ્યાર્થ વગેરે. હૃદયમાં લક્ષ્યાર્થ રૂપે એ છે એવું સમજવાનું. ઉપલક્ષિત. હા. યત પુંડરીકમ પુરમ નહીં પુરમધ્ય સંસ્થમ. તો હવે આ શું? ઇતિ શ્રુતે હે. તો પુંડરીકમ એટલે પૂરની મધ્યમાં સંસ્થિત. એટલે પૂર એટલે નગર. આ નગરની મધ્ય એટલે આપણું જે હૃદય છે એ મધ્ય ભાગમાં છે અને એમાં સારી રીતે સ્થિત છે.
પુંડરીકાકારે પુંડરીકાકારે ઉભે અક્ષિણી ઉભયક્ષિણી અસ્ય ઇતિ. અસ્ય ઇતિ. વાહ. તો પુંડરીક આકારની બંને ભગવાનની આંખ છે. પુંડરીક એટલે જે ખીલેલું કમળ. ખીલેલું કમળ કેવું વિશાળ હોય અને એની જે આંખના જે ટેરવા કહેવાય, શું કહેવાય, આંખના જે ખૂણા હોય એકદમ ઘાટા રંગના હોય વગેરે. એટલે કૃપા કટાક્ષ ભક્તો માટે ભગવાન આંખની કૃપા કટાક્ષ એટલે કટાક્ષ માત્રથી ભક્તો ઉપર કૃપા કરે છે વગેરે, એ પણ અર્થ છે. જેમની આંખો કમળ જેવી વિશાળ છે, કોમળ છે, સ્નેહયુક્ત છે. આમ ભગવાન કોઈ દાડો આમ મૂર્તિ વિગ્રહ વગેરેમાં પણ કેવી ભગવાનની આંખો જે છે કેવી આમ અનુકંપા સ્નેહ વરસાવનારી હોય છે, સ્નેહયુક્ત હોય છે, પ્રેમયુક્ત હોય છે, કૃપાપૂર્ણ છે અને અસંગ છે. કમળની જેમ અસંગ પણ છે. એટલે પુંડરીકાક્ષ પણ બહુ સુંદર અર્થ છે આપણા માટે. બીજું એક છે, હૃદયમાં વ્યાપી ગયા છે, આ નખાગ્ર સુધી સૂક્ષ્મ શરીરમાં વ્યાપી ગયેલા છે. એટલે એક આ વસ્તુ અજાતશત્રુ અને ગાર્ગ્ય સંવાદમાં છેલ્લી જે 20મી કંડિકા હતી એમાં પણ બહુ સુંદર રીતે જીવાત્મા એટલે વિજ્ઞાનાત્મા એવો ત્યાં પ્રયોગ હતો. તો વિજ્ઞાનાત્મા અને પરમાત્મા વચ્ચેનો ભેદ ઔપાધિક છે એવી રીતે ત્યાં ચર્ચા થઈ હતી. ત્યાં છે ને જે વિશિષ્ટાદ્વૈતીઓ જે છે એ શું માને છે કે જીવાત્મા એ પરમાત્માનો અંશ છે, ભાગ છે, એટલે એમાંથી આમ છૂટો પડેલો છે વગેરે. તો ત્યાં એ વાત દ્વારા ચર્ચા એવી કરવામાં આવી હતી કે જો જીવાત્મા આમ પરમાત્માથી છૂટો પડે, હવે આપણા શરીરમાંથી આમ એક કંઈક આમ ઘા જેવું આમ કંઈક છૂટું પડે તો કેટલું ઘા આપણને આમ દુઃખ થાય, કેટલી પીડા થાય. એટલે જાણે કે જીવાત્માઓ પરમાત્માથી આમ છૂટા પડતા હોય તો પરમાત્માને તો કેટલું બધું આમ દુઃખ થાય, પીડા થાય. શૂળ, હૃદય શૂળ જેવું, આવો શબ્દ ત્યાં શંકરાચાર્યજીએ વાપરેલો છે. હૃદય શૂળ જેવી વેદના થાય. એટલે આવી બધી તમે કલ્પના ના કરો. એટલે આવી રીતે ત્યાં સિદ્ધાંત હતો. ત્યાં સમજાવવાનું એ હતું કે પરમાત્મા આખા શરીરમાં આ નખાગ્ર સુધી વ્યાપેલો છે. એટલે જીવાત્મા નામના કોઈક ચેતન અન્ય પરમાત્માથી જુદા કોઈક ચેતનને રહેવાની જગ્યા જ નથી. એટલે જીવાત્મા નામનું કોઈક સ્વતંત્ર ચેતન આ શરીરમાં હોય એવી કલ્પના કરવાની જરૂર નથી, કારણ કે જગ્યા જ નથી. જગ્યા હોય તો જીવાત્મા રહે ને. ઓલો આખો ભરાઈ ગયેલો છે, હૃદયને એણે ભરી દીધું છે, પૂરેપૂરો વ્યાપી ગયેલો છે. જીવાત્મા નામના કોઈક સ્વતંત્ર ચેતનને રહેવાની જગ્યા જ નથી. આવી રીતે કહે છે. એટલે જીવ ઈશ્વરથી જુદો છે વગેરે પણ સ્વતંત્ર ચેતન. એટલે જુદાઈ એટલે શું? એક ઈશ્વર નામનું ચેતન, પરમાત્મા નામનું ચૈતન્ય હોય હૃદયમાં, અને પછી બીજું જીવ નામનું એક ચૈતન્ય હોય જે એનો ભાગ હોય વગેરે, એવી કલ્પના કરવાની જરૂર નથી. હૃદયમાં બુદ્ધિમાં વ્યાપી ગયેલો છે. એટલે એના સિવાય કોઈ આવું સ્વતંત્ર કોઈ ચૈતન્ય હોય એવી જગ્યા જ નથી. બીજાને રહેવાની જગ્યા જ નથી. પોતે જ હૃદયમાં એટલો વ્યાપી ગયો છે કે બીજાને ઘૂસવા જ નથી દેતો પરમાત્મા. એટલે આવી રીતે છે. હા, આપણે કેમ એવું કહીએ છે કે જીવે દેહ છોડ્યો? એ તો કેવું છે, સૂક્ષ્મ શરીર જે છે ને એ પોતાના કર્મો પ્રમાણે ગતિ કરે છે. પરમાત્મા તો એમાં સાક્ષી જ છે. જીવની ગતિ છે જ નહીં, સૂક્ષ્મ શરીરની જ ગતિ છે. તો એ પરમાત્મા પેલો વ્યાપેલો હતો દેહમાં. વ્યાપેલો હતો એનો શું અર્થ કર્યો? વ્યાપેલો હતો એટલે હાજર છે, હું રૂપે ઓળખાય છે, એવી રીતનો જ અર્થ કરવાનો છે. એટલે અત્યારે જે બોલી રહ્યો છે ને એ જ બોલી રહ્યો છે, એ જ સાંભળી રહ્યો છે, એ જ જોઈ રહ્યો છે. કન્ફ્યુઝન શું છે? જાય છે કોણ? જીવ જેવું સ્વતંત્ર અસ્તિત્વ છે જ નહીં. તો આપણે કેમ કહીએ છીએ કે જીવ ગયો? સૂક્ષ્મ વેદાંતિ કોઈ બોલે છે? સૂક્ષ્મ શરીર જ એક શરીર છોડીને, એક સ્થૂળ શરીર છોડીને બીજા સ્થૂળ શરીરમાં પોતાના કર્મો પ્રમાણે ગતિ કરે છે. પરમાત્મા તો એ સૂક્ષ્મ શરીરને વ્યાપેલો છે, સાક્ષી છે માત્ર એની ગતિનો. એ પોતે ગતિ કરતો નથી. એટલે એક્ચ્યુઅલી જીવ જેવું કશું છે જ નહીં. છૂટી ગયું. આ શરીર દ્વારા જે કર્મો ભોગવવાના હતા ને એ પૂરા થઈ ગયા એટલા માટે છોડ્યું છે.
પરમાત્મા જે છે એ ઓલ પરવેઝિવ છે. હા, સર્વવ્યાપક. સૂક્ષ્મ શરીરમાં પણ એ વ્યાપ્ત તો છે જ, એ નથી એ સ્થૂળ શરીર વાળો પરમાત્મા નથી, પણ સૂક્ષ્મ શરીરમાં એની વ્યાપ્તિ તો આત્મા પરમાત્માની છે જ ને. એ સૂક્ષ્મ શરીરમાં વ્યાપી ગયો છે. शरीर वाले से छूट तो उससे छूट गया है, हाँ, पर वहाँ परमात्मा तो है ही ना. किधर? सूक्ष्म शरीर में तो हमेशा है, वो सहज तादात्म्य है. હા, સૂક્ષ્મ શરીર વગરનું હોય જ નહીં. અરે એટલે પરમાત્માની અભિવ્યક્તિ પુરસ્ત પક્ષી ભૂતવા, બૃહદારણ્યકનું જે હતું ને મધુ દધ્યંગ અથર્વણ અશ્વિની કુમારો વાળું, પક્ષી ભૂતવાનો અર્થ કર્યો સૂક્ષ્મ શરીર. પુરશ્ચક્રે દ્વિપદ, પુરશ્ચક્રે ચતુષ્પદ, યાદ હોવું જોઈએ. આપણે એમ કહીએ છીએ કે તેના આત્માને શાંતિ આપજો, એટલે એ કેવી રીતે? આત્મા તો છે નહીં. શું છે? રેસ્ટ ઇન પીસ. જીવાત્માને શાંતિ આપજો. એટલે એ તો ભાઈ આત્મા તો શાંત સ્વરૂપ જ છે. એ તો જે સ્વજનો હોય એને શાંતિ આપજો એવું સમજવાનું. વસ્તુ કેવી છે કે આપણે એવું માનીએ છીએ કે જીવ પોતે જાય છે વગેરે. જો આપણે વૈદિક બેસણું નામની પુસ્તક છે ને એમાં હા બોલો. કર્મ પૂરા થાય છે એટલે સૂક્ષ્મ શરીર વિદાય લે છે. બસ. હા, કર્મ ભોગવવા માટે ક્યાં જાય છે? બીજો જન્મ લે છે તો એ કર્મ લઈને જાય ને. હા, એટલે એ જીવાત્મા છેલ્લી ઘડીએ જુએ છે કે હવે મારે કયા કર્મો ભોગવવાના છે. એટલે આ શરીર, આ સ્થૂળ શરીરમાંથી એનું તાદાત્મ્ય લગભગ ઓછું થઈ જાય છે. પોતાની સભાનતાને તાદાત્મ્યને સંકેલી લે છે અને જે શરીર, જે સ્થૂળ શરીરમાં પ્રવેશવાનું છે ને ત્યાં એનો અહંભાવ થઈ જ જાય છે. એને એ શરીર વહાલું લાગે છે અને આ શરીરમાંથી એ તાદાત્મ્યને સંકેલી જ લે છે. એટલે આ શરીરના કર્મ પૂરા થઈ ગયા છે એટલે બસ બીજું કંઈ જ નથી. એટલે કર્મો જ પૂરા થયા છે, બસ બીજું કંઈ નથી. એમ પણ કહી શકાય ને કે સામાન્ય ચૈતન્ય તો રહે જ છે, ઇવન શરીરમાં રહે, પણ વિશેષ ચૈતન્ય એ જાય છે. સામાન્ય ચૈતન્ય તો જે કે છે એ દરેક જગ્યાએ છે, એ તો જતું જ નથી, એ તો બધું વ્યાપ્ત છે. સૂક્ષ્મ શરીર જે છે ને એ જાય છે હકીકતમાં. એટલે આપણને લાગે કે ઓલું પ્રતિબિંબે ગયું ને જોડે. ઘડો જે છે એટલે એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જઈએ ત્યારે સૂર્ય એ ગતિ કરી એવું લાગે ને જાણે કે આપણને. એવું છે નહીં હકીકતમાં. એટલે સૂક્ષ્મ શરીર પરમાત્મા કે ચૈતન્ય વડે અનુગ્રહિત હોય છે હંમેશા. એ સહજ તાદાત્મ્ય છે, એ નડે એવું નથી વગેરે. ચાલો, શું હતું? પુંડરીકાક્ષ. 111મું નામ હતું પુંડરીકાક્ષ. હવે 112મું નામ છે વૃષકર્મા. હા, તો વૃષ અને કર્મા એટલે વૃષ એટલે વૃષભ એટલે ધર્મ, એટલે જે ધર્મનું પ્રતીક છે એ પ્રમાણે. એટલે જેના કર્મો ધર્મરૂપી લક્ષણવાળા હોય, જેના ધર્મો હંમેશા આવી રીતે ધર્મને અનુસરનારા હોય, ધર્મ હંમેશા ધર્માચરણ જ, ધર્મનું અનુષ્ઠાન જ થાય, અથવા તો જેને ધર્મ કે સંવાદિતા સમષ્ટિનું હિત હંમેશા એમાં જળવાયેલું રહે. યદિ હ્યહમ ન વર્તેયમ જાતુ કર્મણી અતંદ્રિત. પરમાત્માએ ભગવદ્ ગીતામાં કીધું, જો વર્તે એવ ચ કર્મણી નાનવાપ્તમાં, મારે કંઈ મેળવવાનું કશું જ બાકી નથી. નાનવાપ્તમાં વાપ્તવ્યમ, કશું પ્રાપ્ત કરવાનું બાકી નથી અને કશું પ્રાપ્ત કરવા યોગ્ય પણ મારા માટે નથી. છતાં પણ હું અતંદ્રિત, જરા પણ આળસ પ્રમાદ રાખ્યા વગર સતત કાર્યશીલ ક્રિયાન્વિત છું, એટલે કે કર્મ પ્રદાન વગેરે કરું છું. પરમાત્માનું અતંદ્રિત એટલે કે હંમેશા ધર્મ વગેરે જે છે પ્રેમથી થાય. જે પ્રેમથી થાય ને એને ધર્મ કહેવાય. ટૂંકમાં એટલું સમજવાનું. વૃષકર્મા, જેના કર્મો વૃષ એટલે કે ધર્મ સ્વરૂપ છે. આપણા કર્મો ધર્મને અનુસરીને થાય એવું કઈ રીતે આપણે એન એક્ટ ઓફ કાઇન્ડનેસ વગેરે પણ સમજી શકીએ છીએ કે જે કર્મો દ્વારા આપણા મૂલ્યો વગેરેનું પાલન થતું હોય, સંવાદિતા વગેરેની પણ જાળવણી થતી હોય,
જે કર્મો હૃદયની શુદ્ધિ કરે ને એને ધર્મ કહેવાય. આપણા હૃદયને શુદ્ધ કરે, નિષ્પાપ નિષ્કામ વગેરે કરે એને ધર્મ કહેવાય. એટલે જે કર્મ બાહ્ય વસ્તુમાં વિશેષતા ઉત્પન્ન કરે, એટલે એ એવું નહીં, વિશેષતા નહીં, નિર્વિશેષતા, સામાન્ય વગેરે જે છે, ટૂંકમાં સ્વાર્થ સંકુચિતતા વગરના જે કર્મો છે એને ધર્મ કર્મો કહેવાય. તો પરમાત્માના કર્મો આવા છે. તંદ્રા એટલે શું? ધારો કે તંદ્રા પરમાત્મા અતંદ્રિત એવું કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં કીધું છે ને. એટલે ધારો કે કોઈને મારી મચડીને આપણે ક્લાસ ભરવા બેસાડી દીધો હોય, એટલે હકીકત આખી રાતનો ઉજાગરો હોય કે ગમે તે ટૂંકમાં, અને પરાણે ક્લાસ ભરવા બેસાડી દીધો હોય તો છે ખરો માણસ અહીં, પણ કેવું શું સાંભળે છે, ગુજરાતી ભાષામાં બોલે છે કે સંસ્કૃતમાં બોલે છે, એને કંઈ સમજણ પડે નહીં. તંદ્રા આને કહેવાય કે અર્ધ જાગ્રત અવસ્થા વગેરે વગેરે. તો પરમાત્મા કર્મ કરતા હોય ત્યારે પૂરેપૂરા ત્યાં કર્મમાં સમર્પિત છે એમ. તંદ્રા અવસ્થામાં પરમાત્મા બધું ક્લાસ ભરતા નથી એમ ટૂંકમાં. અતંદ્રિત શબ્દ બહુ સુંદર રીતે શંકરાચાર્યજીએ ત્યાં સમજાવ્યો છે. તો પૂરેપૂરા સભાનતા એટલે સમષ્ટિના હિતની સભાનતા છે, પોતાનું કંઈ સ્વાર્થ સંકુચિતતા પાપ વગેરે નથી. એટલે સાફ ધર્મ એટલે શું? ધર્મની ઘણી બધી વ્યાખ્યાઓ અહીં આપી છે કે જે હૃદયમાં આવી રીતે પાપની વગેરે વાસના જે હોય, પાપ એટલે સ્વાર્થ સંકુચિતતા, એને સાફ કરવાનું કર્મ જે છે એનું નામ ધર્મ છે. એટલે હૃદયમાં સ્વાર્થ સંકુચિતતા વગેરેને ની સફાઈ, સાવરણી રૂપે જે છે ને એને ધર્મ કાર્ય કહેવાય. તો જેનું કર્મ પુણ્ય હોય, પુણ્ય એટલે ધર્મ હોય, એટલે પુણ્યના કર્મના ફળથી જેને ઓળખી શકાય છે એને અહીંયા વૃષકર્મ કીધા છે. ધર્મનું ફળ શું? ધર્મ એટલે પુણ્યકર્મ કે સમષ્ટિ હિતાર્થે વગેરે થયેલું જે કર્મ હોય એનું ફળ સુખ છે. બરાબર? ધર્માનુષ્ઠાનનું ફળ સુખ છે. સુખ, સંવાદિતા, શાંતિ વગેરે, સબકા સાથ સબકા વિકાસ વગેરે. એટલે આપણને આત્માના પૂર્ણ સ્વરૂપનો અનંત જે કહેવાય ને એનો અનુભવ થાય જ્યારે ધર્માનુષ્ઠાન થાય. હા, રક્ષિત ધર્મ અસ્માન રક્ષતી. રક્ષણ કરાયેલો ધર્મ જે છે ધર્મીમાં, એ ધર્મીનું રક્ષણ કરે છે એમ. રક્ષાયેલો ધર્મ ધર્મનું અનુષ્ઠાન કરનારનું રક્ષણ કરે છે. મહાભારતનું સુંદર વાક્ય છે, ધર્મો રક્ષતી રક્ષિત. એટલે ધર્મનું ફળ છે સુખ, સંવાદિતા, શાંતિ વગેરે. હવે આપણે ભાષ્યમાં જોઈ લઈએ. ધર્મલક્ષણમ કર્મ અસ્ય ઇતિ વૃષકર્મા. તો જેનું કર્મ ધર્મલક્ષણ વાળું છે એ વૃષકર્મા છે. ધર્માર્થમ આકૃતિ શરીરમ યસ્ય ઇતિ સહ વૃષાકૃતિ. વૃષાકૃતિ બીજો શબ્દ છે. 112મું નામ વૃષકર્મા છે અને 113મું નામ વૃષાકૃતિ છે. એટલે ધર્મ જ જેની ધર્મ માટે જેની આકૃતિ છે એવો અર્થ કર્યો. આપણે એકવાર આ ભાષ્ય ખોલ્યું છે તો વાંચી લઈએ. જો ધર્માર્થમ આકૃતિ, આકૃતિ એટલે શરીર, ધર્મના રક્ષણ માટે જ જેણે આ શરીર અવતાર વગેરે ધારણ કર્યું છે. મત્સ્ય અવતાર હોય, કુર્મા અવતાર હોય કે જે દશાવતાર ટૂંકમાં ભગવાને ધારણ કરેલા છે ધર્મની રક્ષા, ધર્મ સંસ્થાપનાર્થાય વગેરે. એટલે ધર્મના કાજે ભગવાને શરીર ધારણ કરેલું છે માટે વૃષાકૃતિ કીધું. ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે ઇતિ ભગવદ વચનાત. તો આ અર્થ થયો. એટલે વૃષાકૃતિ, વૃષકર્મા જેના કર્મો ધર્મ સ્વરૂપ છે, ને વૃષાકૃતિ એટલે ધર્મ માટે જેની આકૃતિ છે. ઓલું શું હતું, પ્લેક્સ વાળું ઉદાહરણ કરુણામાં મધુરાંતક, મદુરાઈ જે છે, આઈ થિંક શેમાં લીધેલું છે આ ઉદાહરણ? શિવ મહિમ્નની પુસ્તકમાં તો છે જ. ઈસ્ટ ઇન્ડિયા આપણો 1857નો જે વિપ્લવ થયો
એ વખતે પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અંતે બધાએ ગવર્નરના તે બધું જે આમ IAS ઓફિસરો જેમ કહેવાય એવી રીતે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એક મધુરાંતક એક ગામ છે ત્યાં કર્ણાટકમાં, એમાં પ્લેક્સ નામનો એક ગવર્નર નિમણૂક કરેલો હતો. તો એ પ્લેક્સ નામના ગવર્નર હોય એટલે જે કંઈ પણ ચલો ગામમાં વરસાદ ચોમાસામાં બહુ પૂર આવે અને ઉનાળામાં પાણી ના મળે એટલે પ્લેક્સને એવું થયું કે આ ગામ લોકોના તે બધા ટૂંકમાં થોડા બુદ્ધિશાળી વગેરે છે તો આપણે જરા ચેકડેમ વગેરે બાંધી દઈએ તો ચોમાસામાં આવી રીતે પાણી એટલું બધું ગામમાં વહી જાય છે, બધું આમ તેમ ખેતરો જમીન બધું નાશ થઈ જાય છે, તો એ ના થાય ને ચોમાસામાં ઉનાળામાં આપણને થોડું પાણી પણ મળી રહે. એટલે ગવર્નરે પ્લેક્સે વિચાર કર્યો ચેકડેમ બાંધીએ, ગામ લોકોને કીધું, ગામ લોકોએ બધી મદદ કરી વગેરે ચેકડેમ બાંધ્યો. પણ ચોમાસામાં એટલું પૂર આવ્યું તો એ તૂટી ગયો. પ્લેક્સે પછી બીજા બધા ગામ લોકોને ભેગા કરીને કીધું કે આપણે થોડો વધારે મજબૂત બાંધીએ ચેકડેમ. એમ કરીને બીજા વર્ષે ચોમાસા પહેલાં એમણે બહુ જોરદાર આમ મજબૂત હોય ને એવો બાંધ્યો. પણ ચોમાસામાં એ પણ ધોવાઈ જ ગયો. એટલે પછી ગામ લોકોએ પ્લેક્સને સમજાવ્યું કે અહીંયા વરસાદ જ એટલો પડે છે, તારે ગમે તેટલી યોજના હશે કંઈ સફળ થવાનું નથી. અત્યાર સુધી આપણને કોણે સાચવ્યા છે? આપણા ગામ દેવતા જે ગામનું રક્ષણ કરે. જો વાસ્તુ દેવતા કોને કહેવાય? દરેક ઘરનું જે વાસ્તુ હોય ત્યાં રહે એને વાસ્તુના અભિમાની એટલે કે એ ઘરનો અભિમાની એ દેવતા કહેવાય. આ શરીરનો અભિમાની જે છે ને એ કેવું આ શરીરનું રક્ષણ કરે છે. એને ભૂખ લાગે તો ખાવાનું માગે છે, રસોડામાં જાય છે, ડબ્બા ખોલે છે, તરસ લાગે તો તરત પાણી પીવા જાય છે. આ શરીરનો જે અભિમાની ચેતન છે એ કેવું આ શરીરનું રક્ષણ કરે છે અને એની જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. એવી રીતે દરેક ઘરનો એક વાસ્તુ દેવતા હોય, દરેક ઘરનું એક અભિમાની ચેતન હોય, એ ઘરનું રક્ષણ કરે. તો ગામ દેવતા એટલે શું? એ ગામનું એ રક્ષણ કરે. તો ગામ લોકોએ એને સમજાવ્યું કે અમારા તો આ જે છે ભગવાન, આ ગામ દેવતા વગેરે એ જ આટલા બધા ચોમાસા અને ઉનાળામાં અમારું રક્ષણ કરેલું છે. એટલે અમે આ મંદિર જે છે ને એ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો વિચાર છે. એટલે એમને પ્રાર્થના કરીશું ને તો આપણું બધું હચવાઈ જશે ચોમાસું વગેરે બધું. એટલે અમે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરીએ. તે પ્લેક્સ તો ઓલો ત્યાંનો નાસ્તિક કહેવાય. એટલે એને કે આ શું બધા ગામમાં બધા બુદ્ધિ વગરના લોકો છે, એટલે આ તો કંઈ ભગવાન થોડું રક્ષણ કરવા આવવાના છે આવી રીતે ગામ દેવતા વગેરે. તો એમણે પછી પ્લેક્સે એવી ઓફર મૂકી કે તમે છે ને મને તમારું આ જે જીર્ણોદ્ધાર ને બધું કરવાના છો એના બદલે મને મદદ કરો. આપણે મોટો એક ચેકડેમ ઊંચો અને મજબૂત બાંધીએ અને બદલામાં હું તમારા મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી આપીશ. એટલે ગામ લોકોએ કીધું આપણે તો રસ છે આપણા જે ભગવાન છે એના મંદિરના જીર્ણોદ્ધારમાં, એટલે ભલે ને આ કરતો આપણે એને મદદ કરીએ, આપણું મંદિરનો તો જીર્ણોદ્ધાર થઈ જ જવાનો છે. તો એ આવી રીતે તૈયાર થાય છે. બધા ગામ લોકોના આજુબાજુના બીજા બધા ગામ લોકો ભેગા થઈને જોરદાર મજબૂત ઊંચો એવો ચેકડેમ વગેરે બાંધે છે. પણ પછી ચોમાસું આવે છે, પહેલાં બંધાઈ જાય છે અને ચોમાસું આવે છે અને જોરદાર વરસાદ પડે છે. સળંગ 7 દિવસ સુધી અનરાધાર. શું 12 મેઘ ખાંગા એવું કહેવાય ને, એટલે 12 પ્રકારના મેઘ એ હેલી જેને કહેવાય ને, એટલે કે સળંગ 7 દિવસ સુધી ચાલ્યા કરે એવું ચાલે છે. એટલે બધા તો નીકળ્યા જ નથી ઘરમાંથી. બધાએ માની જ લીધું હતું કે આ તો બધું પતી જ ગયો હશે, આટલો મોટો વરસાદ તો કોઈ દિવસ પડ્યો નથી. એટલે ચેકડેમ બધું ધોવાઈ ગયું હશે. છેલ્લા 100 વર્ષમાં સૌથી વધારે વરસાદ પડેલો તે વખતે. તો પછી 8મા દિવસે સહેજ ઝરમર થયો વરસાદ. એટલે પ્લેક્સ અને બધા ગામ લોકો ઘરની બહાર નીકળીને જરા જોવા માટે ગયા. ત્યારે આવી રીતે પ્લેક્સ બધાને એટલે ચેકડેમ જોવા માટે ગયા ત્યારે પ્લેક્સ ગામ લોકોને કહે છે તમને કંઈ દેખાય છે? ગામ લોકોએ કીધું કે ના શું છે, આ ચેકડેમ તૂટ્યો નથી અને કંઈ કેમ તૂટ્યો નથી, કંઈ દેખાય જ ખરું તમને? તે કે ગામ લોકોને નહોતું દેખાયું પણ પ્લેક્સને દેખાયું હતું. શું? જે ગામ દેવતા એને છે ને ગામ લોકો કરુણામૂર્તિ કહેતા હતા. કરુણામૂર્તિ. તો કરુણામૂર્તિ જે છે એ એટલે ગામ લોકોમાં મંદિરનો જે વિગ્રહ હતો ને એ પણ ધનુષ બાણ ધરાવનારા રામજી, એનું નામ કરુણામૂર્તિ હતું. તો
તો એ ધનુષ બાણ વડે પોતાના સળંગ એ ચેકડેમને પોતાના બાણોની વર્ષા કરીને રોકી રહ્યો છે તૂટતા. એટલો બધો ધસમસતો પ્રવાહ છે પાણીનો અને આમ તૂટી રહ્યો છે ચેકડેમ, પણ પોતાના બાણોની અનરાધાર વર્ષા કરી રહ્યા છે કરુણામૂર્તિ ભગવાન. અને બંધ થઈ ગયું. હા હા 40 થઈ ગયું. ફ્લેક્સે પોતાની આત્મકથા લખી છે ને એમાં એને અત્યારે પણ એનું સ્મારક જે હોય પ્લેક્સનું એમાં આ કથા હતી. હા PLAX. હા ગૂગલમાં સર્ચ એટલે કરુણામૂર્તિ ભગવાન બાણોની અનરાધાર વર્ષા કરી રહ્યા છે, ચેકડેમને તૂટતો રોકી રહ્યા છે. અને પ્લેક્સે પોતાનું જે મધુરાંતક જે અત્યારે સ્થળ છે એમાં પ્લેક્સનું ઓલું એક સ્મારક છે અને એ સ્મારકમાં આખી આ કથા લખેલી પણ છે અત્યારે. એટલે કરુણામૂર્તિ એટલે જેણે કરુણાથી પ્રેરાઈને મૂર્તિ ધારણ કરેલી છે. બાકી એની એ અમૂર્ત છે. પરમાત્મા મયા અધ્યક્ષેણ નહીં શું હતું, મયા તતમિદમ સર્વમ જગદ અવ્યક્ત મૂર્તિના. હું અવ્યક્ત મૂર્તિ છું, દેખાઈ જવું એવોનું નથી, મને શોધશો તો મળશે નહીં આ જગતમાં. એટલે પરમાત્માની જગતમાં અવ્યક્ત મૂર્તિ છે, પરાપ્રકૃતિ વગેરે સમજવાનું. એટલે અવ્યક્ત છે, પણ અવ્યક્ત હોવા છતાં પણ કરુણાને લીધે મૂર્તિ ધારણ કરેલી છે. મૂર્તિ એટલે વિગ્રહ, સ્થૂળ રૂપ આમ આખું. ભક્તોને ઉપર કૃપા કરવા માટે અનુકંપાથી પ્રેરાઈને જેમણે મૂર્તિ ધારણ કરેલી છે. એવી રીતે અહીંયા વૃષાકૃતિ, વૃષા એટલે ધર્મના રક્ષણ માટે, ધર્મને માટે ભગવાને આકૃતિ ધારણ કરેલી છે. તો કરુણા હૃદયમાં હોય ત્યારે જ એ આવી રીતે કાર્યાન્વિત થાય સ્થૂળ રૂપે. ધર્મને વૃષ એટલા માટે કહેવાય છે કારણ કે ધર્મ શુભ પુણ્ય ફળની વૃષ્ટિ કરે છે. વૃષભ એટલે શું? ધર્મ. ધર્મના 4 પગ છે ને, સત્ય, ત્યાગ, દાન અને તપ વગેરે. તો ધર્મને વૃષ કેમ કીધેલો છે? કારણ કે ધર્મ શુભ પુણ્ય મંગળકારી ફળોની વૃષ્ટિ કરે છે. વર્ષતી ઇતિ વૃષઃ. તો ધર્મ વરસાદ રૂપ છે. કયો વરસાદ? આવી રીતે શુભ મંગળ પુણ્ય શુભ વગેરેની. એટલે શુભ ફળ સ્વરૂપે વર્ષે એને વૃષા કહેવાય. અને વૃષા જેનું સ્વરૂપ છે એને વૃષાકૃતિ, આકૃતિ એટલે સ્વરૂપ. તો જેનું વૃષા એટલે કે શુભ ફળ વરસાવનારું જ જેનું સ્વરૂપ છે એને વૃષાકૃતિ કહેવાય છે. ધર્મ સંસ્થાપનાર્થાય વગેરે, ધર્માર્થમાં આકૃતિ. કર્મ, કર્મફળ, પુણ્ય પાપ, કાયદાઓ, વ્યવસ્થા વગેરે રૂપે એ જ છે. ધર્મની વ્યવસ્થા છે આખા જગતમાં. સાધ્ય સાધન રૂપે, કાર્ય કારણ રૂપે, બીજ અંકુર રૂપે જે કાયદો વ્યવસ્થા વગેરે છે એ વૃષાકૃતિ. બરાબર. જો પરમાત્માનું આ રીતે પણ આપણે અનુસંધાન કરી શકીએ છીએ. વૃષ ધર્મ એટલે કાયદાઓ સંવાદિતા રૂપે જેની આકૃતિ છે, પ્રાગટ્ય છે. પુણ્ય પાપ સંજોગો પરિસ્થિતિઓ બધું જન્માવે છે ધર્મ કે કાયદા પ્રમાણે. બરાબર. એટલે આટલું વૃષાકૃતિ, વૃષકર્મ અને વૃષાકૃતિ. આગળ શું કરવું છે? રુદ્રો બહુશિરા બભ્રુઃ વિશ્વયોનિશુચિશ્રવાઃ અમૃતશાશ્વતસ્થાણુઃ વરારોહો મહાતપાઃ. તો 114મું નામ છે રુદ્ર. તો ભગવાન રુદ્ર રૌદ્ર ભયંકર છે. એટલે આપણા મનમાં કામ ક્રોધ વગેરે ટૂંકમાં આ બધી વૃત્તિઓ જ્યારે જન્મે ને ત્યારે રુદ્રનું ધ્યાન કરવાનું. એટલે રુદ્રનું ધ્યાન કરીશું ને તો કામ ક્રોધ મદ માત્સર્ય ઈર્ષા રાગ દ્વેષ બધું ઊભી પૂંછડીએ ભાગી જશે એવું છે. એટલે રુદ્ર રૌદ્ર છે, ભયંકર છે પરમાત્મા. એટલે શું?
આપણા મનમાં જ્યારે આવી વૃત્તિઓ ઉઠે ત્યારે એ બધું શમી જાય, ભાગી જાય આ બધી વૃત્તિઓ માટે રુદ્ર કીધા છે. અહંકાર પોતાના કરતાં કંઈક મોટી વસ્તુ, મહાન વસ્તુ જુએ ને ત્યારે એ થોડોક આમ શરમાઈ જાય, સંકોચ વગેરે કરે. એટલે અહંકારને જ્યારે અહંકારને જ્યારે ક્રોધ જન્મેલો હોય, ક્રોધનો આવેગ આવ્યો હોય અહંકારમાં, ત્યારે પોતાના કરતાં મોટા ક્રોધને જુએ ને તો પોતાનો ક્રોધ ભૂલી જાય. બરાબર? આપણે પણ શું ઓલું ઉદાહરણ આપે ને સ્વામીજી, આમ જરા ખોફ મારવો હોય, આમ છાતી પર આપણા શું 7 ફૂટનો 250 પાઉન્ડવાળો માણસ જોઈએ, ત્યારે પછી આપણે કોઈક નાના છોકરાને ધમકાવતા હોઈએ, એ કેમ આવું કર્યું વગેરે, અને પછી એનો પિતાજી વગેરે આવે અને 7 ફૂટનો 250 પાઉન્ડનો હોય તો પછી કેવો આપણો ક્રોધ શમી જાય. હા, જય શ્રી કૃષ્ણ એમ કરીને પાછા જતા રહીએ આપણે. તો એવી રીતે અહંકાર ને ક્રોધ આવ્યો હોય અને એને પોતાના કરતાં મોટા ક્રોધને જુએ, ભગવાનના ક્રોધને વગેરેને, ત્યારે પોતાનો ક્રોધ ભૂલી જાય. એટલે મનમાં લોભ જન્મે ને તો પણ આવી રીતે ભગવાનનું રૌદ્ર રૂપ જે છે એનું ધ્યાન ધરીએ તો લોભ ભાગી જાય. એટલે ત્રિશૂળવાળું જે બધું રૂપ છે પરમાત્માનું, એના માટે જ છે દરેકે દરેક આકૃતિ પરમાત્માની આવી રીતે જે રુદ્ર રૂપ હોય એને ઘોર રૂપ કહેવાય છે. તે આપણા મનની આ બધી વૃત્તિઓ ભાગે એના માટે છે. કામ, ક્રોધ અને લોભ એ અહંકારના 3 મસ્તક છે, ત્રિશિરા. બરાબર? અહંકાર ત્રિશિરા છે, 3 એના શિર છે, મસ્તક છે. એટલે ત્રિશિરાને મારવા માટે જ ભગવાને ત્રિશૂળ ધારણ કરેલું છે. એટલે ત્રિશૂળ વગડે રુદ્ર ભગવાન જે છે, કામ, ક્રોધ, લોભ એ અભિમાનના 3 મસ્તકો છે, તો એને કાપે છે વગેરે. એટલે એના લીધે થતા દુઃખ વગેરેને પણ નાશ કરે છે. રોદનાથ દ્રાવણાત વા અપી રુદ્ર ઉચ્યતે. તો જે રડાવે અને દ્રવિત કરે એને રુદ્ર કહેવાય. અને રોદયતી રુદ્ર, જે રડાવે, આપણે પાપ કર્મનું ફળ આપે. રુદ્ર એટલે કર્મફળ દાતા. તો જે અનિષ્ટ, જે ઓલું શિવ મહિમના સ્તોત્રમાં પણ જે મૃગશીર્ષ નક્ષત્ર, બ્રહ્માજી કામદેવને લીધે મોહિત થયા વગેરે જે બધું હતું એ રુદ્ર વગેરે છે. પાપ કર્મનું ફળ પણ પરમાત્મા જ આપે છે. એટલે મુખ્યત્વે આ બધા મીમાંસકોને સંબોધીને કહેલા છે. મીમાંસકો ઈશ્વરની જરૂર જોતા નથી, પોતાનું કર્મ જ કર્મફળ જન્માવે છે. તેના માટે કીધું કે કર્મફળ પ્રદાતા તો ભગવાન જ છે. ભગવાનની ઈચ્છાથી કર્મફળ મળે છે. મીમાંસકો સામેની જે દલીલ છે આપણી કર્મફળ દાતા તરીકેની, એટલે કર્મફળ દાતાની જરૂરિયાત મીમાંસકો જોતા નથી. આપણું કર્મ જ કર્મફળ જન્માવે છે. એટલે કર્મફળ દાતા તરીકે વચ્ચે એક કારકુનની જરૂર, એ કે શું, વચેટિયાની જરૂર મીમાંસકો જોતા નથી. એટલે શું? એટલે મીમાંસકો દલીલ કરે કે તમારો ઈશ્વર કર્મ અનુસાર ફળ આપે છે કે કર્મ સામે કંઈ જોયા કર્યા વગર જ આમાં એકને આમ આપ્યું, એકને આમ આપ્યું, એકને આમ આપ્યું એમ. બરાબર? મીમાંસકો પૂછે આપણને કે હામે કોણ? હા તમે. હા, એટલે આમ કરીને સજ્જનને જોઈને એના સત્કર્મોનું ફળ આપે અને દુર્જનને જોઈને એટલે કર્મ અનુસાર ફળ આપે છે કે કર્મને જોયા, કર્મની ગણતરી કર્યા વગર ફળ આપે છે? આપણો ઈશ્વર કેવો છે? જો કર્મને અનુસાર ફળ આપતો હોય ને તો ઈશ્વરનું નિયંત્રણ કરનાર કર્મ થઈ ગયું ને. એટલે મહાન કોણ, ઈશ્વર કે કર્મ? ખ્યાલ આવે છે? કર્મને અનુસાર ફળ આપે તો ઈશ્વરનું ઐશ્વર્ય સીમિત થયું કહેવાય ને. એ પણ કાયદામાં બદ્ધ થયો કહેવાય ને. કાયદાનો ઘડનારો હા, એ બાજુએ રહી ગયું. એટલે એને શું કહેવાય? હા, ઓલું આપણે મહિમનામાં લખ્યું છે કે 30 દિવસનો એટલે મહિનાનો પેલો પગાર વગેરે કરવાનો હોય, એટલે આપણે શિક્ષક હોઈએ કે ઓલી રોજની મજૂરી કરનારા મજૂરો હોય તો એણે કેવું ચોપડામાં લખેલું હોય, નોંધ હોય
કે આને 2 દિવસ નથી આવ્યો તો 2 દિવસમાં ચેકડો હોય વગેરે તો એને 28 દિવસનો પગાર આપવાનો. એટલે ઓલો જે કારકુન હોય મુનિમ કે જે કંઈ હોય એ 28 દિવસ એટલે ગણતરી કરે, કર્મ અનુસાર ફળ આપે. આવો જ ભગવાન મુનિમ જેવો છે. એટલે તો પછી એવાની તો જરૂર નથી. એટલે ડાયરી ફળ નથી આપતી, ટૂંકમાં કોઈક ચેતન ફળ આપે છે. જે નોંધ કરી છે જ્યાં કે 30માં 2 દિવસ નથી આવ્યો એટલે 28 દિવસનો પગાર એને આપવાનો છે. તો ડાયરી ફળ આપે છે કે ચેતન ફળ આપે છે એમ. એટલે ત્યાં એવી ચર્ચા હતી. હા, ચેતન ફળ આપે, ડાયરી ફળ નથી આપતી. એટલે કર્મ વગેરે જે છે જાતે ને જાતે ફળ આપે એવું નથી. પણ પછી આ બીજી ચર્ચા આવે છે કે કર્મને અનુસાર ફળ આપે ઈશ્વર, તો પછી કર્મ મહત્વનું થઈ ગયું ને, કર્મ મહાન થઈ ગયું, ઈશ્વરનું ઐશ્વર્ય સીમિત થઈ ગયું, તો જોયા વગર ફળ આપે છે. એ કબૂલ નથી. કર્મને જોયા વગર જ ફળ આપે ને તો જ ઈશ્વરનું ઐશ્વર્ય શું થાય? તો પણ ખાલી કર્મની પાછળની ભાવના. હા, ચાલો એ પણ સમજી લઈએ. બધું જોઈને આપે. પણ ઈશ્વરને તો બધી ખબર જ છે. ઈશ્વરને તો બધી ખબર જ છે કે સર્વજ્ઞ કર્મ છે. કર્યું છે કેટલું નથી કર્યું. એ ટૂંકમાં કર્મ અનુસાર જ આપે ને. કર્મ અનુસાર, કર્મ પાછળની ભાવના અનુસાર. હા, कर्म फल कर्म किया जाता है तो उसमें दूसरे घटकों का अनुदान होता है, तो हर एक को अपने अपने कंट्रीब्यूशन के हिसाब से फल मिलता है. શિવ મહિમને વાંચ્યું નથી. કર્મ છે એટલે કેવી રીતે આપે? કર્મ કર્મ જળ છે તો કેવી રીતે આપે? જળ છે એનો વાંધો નથી આપણને. આપણે તો માનીએ જ છીએ કે કર્મ ફળ નથી આપતું. આપણો પ્રશ્ન એ છે કે કર્મને જોઈને આપે છે કે કર્મને જોયા વગર આપે છે. કર્મ કહો, કર્મ પાછળની ભાવના કહો વગેરેને. એટલે કર્મ જો મહિમ્નમાં આ જ વસ્તુ. હા બોલો. જોઈને આપે તો કર્મ મહત્વનું ગવર્નિંગ ફેક્ટર શું થયું? ઈશ્વર પણ કાયદામાં બદ્ધ થઈ ગયો ને. ઈશ્વરનું સ્વાતંત્ર્ય, ઈશ્વરને શું કીધું છે? નિરંકુશ ઐશ્વર્ય જેનું છે, સ્વરાટ સોવેરિન જેને કહેવાય ને, નિરંકુશ ઐશ્વર્ય. એના ઐશ્વર્યને, સામર્થ્યને કોઈ આવી રીતે સીમિત, શરતી ન બનાવી શકે. આપણા કોઈ કર્મ વગર, સાધના કર્યા વગર પણ મોક્ષ આપવાનું સામર્થ્ય પરમાત્માનું છે. એટલું ધ્યાન રાખવાનું. હા, આપણે લાગે કે આપણે હૃદય શુદ્ધ કરવું પડશે, કર્મયોગ કરવો પડશે, ઉપનિષદો ભણવા પડશે, આ બધા શું કહેવાય ભાષ્યો ભણવા પડશે, બ્રહ્મસૂત્ર, આહાહા શું ગ્રંથો બધા ભણવા પડશે, છેક ત્યારે આપણું માંડ હૃદય શુદ્ધ થશે અને શ્રવણ મનન નિધિધ્યાસન કરવું પડશે. કશું કર્યા વગર પણ પરમાત્મા આપણને. ફકીર એમાં સ્વામીજી હમણાં ગયા વખતની શિબિરમાં જ સમજાવ્યું, માંડુકેવાળી શિબિરમાં. એને પળમાં કરી દઈએ પીર. હા, ગમે એવા પાપીને એક પળમાં આ 9મા અધ્યાયમાં એ જ સમજ્યા છીએ આપણે. છેલ્લા બધા જે શ્લોકો હતા ભક્તિનો મહિમા દર્શાવતા, કર્મ ફળને કાયદાને અનુસરવાની જરૂરિયાત પરમાત્માને નથી. કાયદાનો ઘડનારો છે એ, ઘડવૈયો. શું છે? કાયદા તારી કાયામાં, કાયાનો ઘડનારો તારી કાયામાં બિરાજે વગેરે ભજન વગેરે જે છે. ટૂંકમાં કર્મ અનુસાર ફળ આપે ને આ બધી વસ્તુઓ છે. ઈશ્વર સર્વજ્ઞ છે, કરુણામય છે વગેરે. એટલે એકવાર અનુકંપા જન્માવીએ ને આપણે એના હૃદયમાં, એ જ આપણું ઓલું છે મેઇન. એટલે પરમાત્મા આપણા કશું ના કર્યું હોય ને તોય મોક્ષ પણ આપી દે ને એવા છે પરમાત્મા એમ. પક્ષપાતી બની જાય છે. હા, ન્યાયી નથી, પક્ષપાતી છે. કરુણા, અનુકંપા વગેરે જે બધી ચર્ચા કાલે આવી છે એ પ્રમાણે સમજવાનું છે. કાયદાને અનુસાર ફળ, કાયદાને અનુસાર કર્મને અનુસાર ફળ આપે તો ભગવાન તારી શું એમાં ઓલી ઐશ્વર્ય ને શું પોલું છે તો વગાડ્યું તો એમાં કરી તે શું કારીગરી. બરોબર, સાંભળેલું વગાડે તો માનું કે તું શાણો છે. એટલે એ પ્રમાણે આપણે શું સમજવાનું? કર્મફળ દાતા ઈશ્વર છે અને ઈશ્વરનું સામર્થ્ય અને જ્ઞાન એ આપણી બુદ્ધિ કોઈ રીતે સમજી શકવાની નથી. અતર્કેશ્વર્યે ત્વયી અનવસર દુસ્તો તદીય
એટલે ભગવાન સર્વજ્ઞ છે, ભગવાન હિતેચ્છુ છે અને ભગવાન કરુણામય છે. આ ત્રણ વસ્તુઓનું સતત 1-2 મિનિટ પણ નવરાશનો સમય હોય ને ત્યારે આ ત્રણ વસ્તુનું આપણે સ્મરણ કરવાનું. ઈશ્વર સર્વજ્ઞ છે, ઈશ્વર હિતેચ્છુ છે અને ઈશ્વર કરુણામય છે. સર્વજ્ઞ, હિતેચ્છુ અને કરુણામય. સર્વજ્ઞ હોય, હિતેચ્છુ હોય, પણ આ પીગળે નહીં તો કરવાનું શું? ભલે ને એનું જ્ઞાન રહ્યું એની પાસે, ભલે ને એ હિતેચ્છુ હોય, પણ પીગળવો તો જોઈએ ને આપણા દુઃખ સમસ્યાને જોઈને. કરુણામય છે, અનુકંપાથી પ્રેરાઈને બધા કાયદાઓને નેવે મૂકી શકે છે. અને લગભગ દરેકના જીવનમાં ઈશ્વરે એના કાયદાઓ નેવે મૂક્યા હોય એવા સંજોગો રચાયેલા હોય જ છે. એટલે દિવસમાં એકવાર એટલે ઈશ્વરે આપણને સાચવી લીધા હોય. ઈશ્વરનો ભરોસો ઈશ્વરે તોડવા ના દીધો હોય ને એવા 1-2 પ્રસંગો રોજ યાદ કરવાના આપણે. હા, સાચવી લીધા હોય. શેમાંથી ચર્ચા આ બધી રુદ્રમાંથી આવી છે. ચાલો. એટલે હા, રુદ્ર એટલે રૂ એટલે દુઃખ અને દુઃખનું કારણ એવું અજ્ઞાન, તો એનું દ્રાવણ કરે એને દ્રવિત કરી દે, એને નાશ કરી દે. રૂ એટલે દુઃખ અથવા દુઃખનું કારણ એવું અજ્ઞાન. તો અજ્ઞાન અને અજ્ઞાનનું આ કાર્ય વગેરે દુઃખ, બંધન, મૃત્યુ વગેરે જે કંઈ પણ છે એનું દ્રવણ કરે સજ્જનો માટે. સજ્જનો માટે, ભક્તો માટે અજ્ઞાનના કાર્યને નું નિવારણ કરે એટલે રુદ્ર કીધા છે. પાપીઓ માટે, દુર્જનો માટે અજ્ઞાન અને અજ્ઞાનનું કાર્ય દદાતી. જો રૂ એટલે શું? દુઃખ કે દુઃખનું કારણ અજ્ઞાન, એને દદાતી. ઓલામાં દ્રાવયતી હતું, અહીંયા દદાતી. એટલે પાપી, દુર્જન વગેરેને આવી રીતે એ કંઈક શીખે વગેરે એ હેતુથી ઘડવાનો જે પ્લાન હોય છે પરમાત્માનો. આંસુને અને આંસુના કારણને હટાવે એ કીધું. રુદ્રોપનિષદ વગેરે, શ્રી રુદ્રીય વગેરે જે છે એ સૌથી મોટું પ્રાયશ્ચિત્ત માનવામાં આવે છે. રુદ્ર પ્રશ્ન આપણે જે રુદ્રાભિષેક વખતે બોલીએ છીએ, ગ્રેટેસ્ટ પ્યોરિફાયર, સૌથી મોટું પ્રાયશ્ચિત્ત છે, સૌથી મોટું પાવન કરનારું છે. એટલે રુદ્રોપનિષદ. અને શ્રદ્ધાથી ઉપહિત જે રુદ્રપાઠ છે એ બધા પાપોનો નાશ કરે છે એવું કીધું છે. રુદ્ર આપણે એનું ભાષ્ય એકવાર જોઈ લઈએ. સંહાર કાલે પ્રજા સંહરન રોદયતિ ઇતિ રુદ્રઃ. તો સંહાર કાળે સમગ્ર પ્રજા, દ્વિતીય બહુવચન છે. સમગ્ર પ્રજાને એટલે સમગ્ર પ્રજાને સંહરણ કરી લે છે. રોદયતિ ઇતિ એટલે અને રડાવે છે. ટૂંકમાં બધું મમત્વ જ્યાં જ્યાં આપણું હોય, મારી પેન હોય અને તમે ઝૂંટવીને લઈ લો તો મને રડવું જ આવે ને, એવી રીતે આપણું જ્યાં જ્યાં જીવનું મહત્વ છે, મમત્વ છે, એ બધું ભગવાન સંહાર કાળે લઈ લે છે. એટલા માટે રડાવે છે એવું કહેવાય. ટૂંકમાં મમત્વ પરમાત્મામાં જ રાખવાનું છે, અનાત્મામાં રાખવાનું નથી. રુદમ રાતી દદાતી વા. તો દદાતી એટલે દુર્જનોને રુદમ દુઃખ કે દુઃખનું કારણ, પાપ વગેરે જે કંઈ પણ છે એ દદાતી એટલે પાપ કર્મ, અનિષ્ટ કર્મ ફળ દાતા. એટલે પાપાચરણ કર્યું હોય તો એ પ્રમાણે અનિષ્ટ કે દુઃખ વગેરે આપે. રૂહુ દુઃખમ દુઃખ કારણમ વા દ્રાવયતી ઇતિ વા રુદ્રઃ. સજ્જનો માટે રૂ દુઃખમ દુઃખ કારણમ, તો જે કંઈ પણ ઓલું અજાણતા પાપ વગેરે થઈ ગયા હોય એ જ્યારે પૂર્વેના દુરિત જ્યારે એનું પાપરૂપી દુઃખરૂપી ફળ આપવા માટે ઉદ્યત થયા હોય ત્યારે એનું દ્રાવણ કરી નાખે, એને રુદ્ર કહેવાય. રોદનાત દ્રાવણાદ્વા અપી રુદ્રઃ ઉચ્યતે. રોદનાદ રડાવે એને કહેવાય, અને રડાવવાના કારણને જે દૂર કરે, દ્રાવણ કરી નાખે એને પણ રુદ્ર કહેવાય છે.
રૂહ દુઃખમ દુઃખહેતું વા રૂહ દુઃખમ દુઃખહેતું વા તદ્રાવયતિ યઃ પ્રભુઃ તદ્રાવ્યતે યઃ પ્રભુઃ રુદ્ર ઇત્યુચ્યતે તસ્માદ રુદ્ર ઇત્યુચ્યતે તસ્માत् શિવઃ પરમકારણમ શિવઃ પરમકારણમ ઇતિ શિવપુરાણવચનમ. ઇતિ શિવપુરાણવચનમ. તો શિવપુરાણ સંહિતામાં આ શ્લોક કીધેલો છે. રૂ દુઃખ, દુઃખનું કારણ એનું દ્રાવણ કરે છે, નિવારણ કરે છે, માટે રુદ્ર કહેવાય છે ભગવાનને. રુદ્રો બહુશિરા. હા, બહુશિરા એવું હશે તો આવતી વખતે જોઈશું. રુદ્રોપનિષદ, ટૂંકમાં રુદ્રોપનિષદમાં મુખ્યત્વે રુદ્ર ભગવાનનું આવી રીતે જેમ શિવ મહિમ્ન સ્તોત્ર કહેવાય એવી જ રીતે પહેલો 10મો અને 11મો અનુવાક છે એ સ્તુતિ અને પ્રાર્થના રૂપ છે, અને 2 થી 9 અનુવાક જે છે શિવ મહિમ્ન સ્તોત્ર છે, વિશ્વરૂપ દર્શન છે, શિવજી એટલે ટૂંકમાં ભગવાનની વિભૂતિના દર્શન છે, ભગવાનનું કર્માધ્યક્ષ કર્મફળદાતાપણું, પછી નિયંતા અધિપતિ જેને કહેવાય ને, પતયે નમઃ વાળા જે બીજો કે ત્રીજો અનુવાક છે બધા એમાં આવી રીતે નિમિત્ત કારણ, પરમાત્મા જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, તો નિમિત્ત કારણ રૂપે બીજો ને ત્રીજો અનુવાકમાં સ્તુતિ થઈ છે, પછી ઉપાદાન કારણ રૂપે સ્તુતિ થઈ છે, અમુકમાં અધીશ્વર રૂપે એટલે નિમિત્ત કારણ કહી શકાય એવા રૂપે સ્તુતિ થઈ છે. એટલે આવી રીતે પરમાત્માનો મહિમા જ્યારે જીવ ગાય ત્યારે જીવ પોતાનું જે અભિમાન દ્વારા પકડી રાખેલા જે કર્મોના મમત્વ વગેરે જે છે ને એ છૂટી જાય છે, અને માટે પ્રાયશ્ચિત્ત થાય છે. પ્રાયશ્ચિત્ત એટલે શું? પાપ દૂર થાય. પાપ દૂર ક્યારે થાય? તો જ્યારે જીવ પરમાત્માના મહિમાનું, વિભૂતિનું, સ્વરૂપનું, સામર્થ્યનું સ્મરણ કરે ત્યારે એ પાપ મુક્ત થાય છે. તો આપણો પ્રયત્ન આ જ રીતનો છે. આ વિષ્ણુ સહસ્રનામમાં કોઈક રીતે ઈશ્વરના મહિમાને ગાઈએ, ઈશ્વરના મહિમાનું સ્મરણ કરીએ, ઈશ્વરને પક્ષપાતી બનાવીએ, આપણા પક્ષે રહીને આપણું કાર્ય સિદ્ધ કરે એવું, એટલે ઈશ્વરના ગુણો, સ્વભાવ, સ્વરૂપ, સામર્થ્ય વગેરેનું એવું સ્મરણ કરીએ કે જેથી આપણે વકીલાત કરીએ ઈશ્વરની. વકીલાત કરીએ એટલે શું? એના પક્ષે રહીને દલીલો કરીએ, એટલે ઈશ્વરને લાગે કે આ જો આ મારા પક્ષે રહીને બોલે છે, એટલે એનામાં અનુકંપા જન્મે. અનુકંપા જન્માવવાનું કામ છે આ બધું. આપણું જે આ પ્રયત્ન ભક્તિ સંદર્ભે છે એ ભગવાનમાં અનુકંપા જન્મે એના માટે છે. અને ગઈકાલે જે આપણે 10મા અધ્યાયમાં આખું જે રૂપક હતું જ્ઞાન દીપકવાળું, એમાં ભક્તિરૂપી સ્નેહ ઘી છે, કોળિયું જે છે એ આપણું એટલે જે ગોખલામાં રાખેલો હોય દીપક, એ ગોખલું આપણું અંતઃકરણ છે, કે જે ગોખલું હોય એટલે શું હોય? એમાં પવન ના આવે, એટલે રાગદ્વેષ વગેરે ચંચળતા ન હોય એવું જે હૃદય છે ગોખલું છે. પછી કોળિયું જે છે એ વિવેકવાળું જે વિરક્તાંતઃકરણ એ કોળિયું છે. પછી બ્રહ્મચર્યાદી સાધન સંપન્નવાળી જે વાટ છે, વર્તી એટલે વાટ છે. આ પ્રમાણેનું જે આખું એક રૂપક હતું ને એ વિદ્યારણ્ય સ્વામીજીએ બ્રહ્મવિદ આશીર્વાદ પદ્ધતિ જે છે ને એમાં મૂકેલું છે આખું. આ સેમ ભાષ્ય પરમાત્મા ભગવાન વાસુદેવ મયી અનુકંપાર્થમ, મારામાં અનુકંપા જન્મે માટે આ બધું નિરૂપણ કરેલું છે. કે બ્રહ્મવિદ આશીર્વાદમાં આખું ગઈકાલનું ભાષ્ય હતું. તો એ પ્રમાણે આપણે મેં થોડુંક ડ્રોઈંગ જેવું કરેલું છે, કોડિયું ને આ તે બધું, એટલે એને શું શું કહેવાય એ પ્રમાણે પછી મૂકીશ. બ્રહ્મવિદ આશીર્વાદ પદ્ધતિ એટલે આ પ્રમાણે બધા ભક્તો, મહાત્માઓ, સંતો, જ્ઞાનનિષ્ઠ આચાર્યો જે છે અમને આશીર્વાદ આપો કે અમે પણ આવી રીતે ભક્તિપૂર્વક ભગવાનની આરાધના કરી શકીએ. હવે સોમવારે શ્વેતાશ્વતર થશે અને શુક્રવારે કદાચ આપણે આ મળીશું આના માટે. બરાબર. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.